હાલો આમ જઈ ગયો સવારનો 2 વાગ્યાનો વરસાદ શરૂ છે અહીંયા. ઓનેસ્ટમાં આવીને નાસ્તો મંગાવી લીધો છે. ચા સાઈડ અમે જમવા બેઠા હતા. જો રેલગાડી હે ને આપણી પાછળ પાછળ હાલી આવે છે. આપણે ગુડ મોર્નિંગ. સવારમાં અમે જો થેલા ભરીને તૈયાર થઈ ગયા છીએ. અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે નીકળી જવાનું છે. ઘણી જગ્યાએ ફરવા જવાનું હતું. વરસાદના લીધે ને કે જવાતું નથી. લાય વરસાદ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર નીકળી તો પલળી જાય. ત્યાં થોડો હળવો પડી ગયો વરસાદ બહુ જ. તો મારી ગાડી આમ પડી છે. ઉપર ત્રીજા માળે એમાં રહેતા હતા. ક્યાં ગયો એ શિવ? હાલો આમ જઈ ગયો જાવી નહીં. જો એ નથી ગમતું શિવને. લે રોવા મળે. બાય બાય કરી દે તમને. આમ જાય ગઈ. અરે શિવ કહે છે કે આઈને રોકાવ. આમ જો વેકેશનમાં આવીશ તું તમે ભેગો લઈ જવા લાવીશ. હાલો રોકાઈ જઈએ અમે. આમાં નથી જવા. હાલો રોકાઈ જઈએ. હો આમ બાય બાય કરી દે તો આમ રોકાઈ જઈએ. હાલ હાલ શિવ જાય ગમતું નથી. દૂધ પીતો હોય કા? શિવને દૂધ પીતા વાર લાગે બહુ એટલે. હે શિવ આમ બાય બાય કરી દે તો આમ નહીં જઈએ. હાલ એને ખબર છે આમ કરીશું હવે જઈ શકાય. હાલો હવે જો ગાડીમાં બેસીને ગટરી સાથે નીકળી ગયા છીએ. રસ્તામાં બહુ વરસાદ છે. બધા પાછળ બેસી ગયા છે. જો કાર્ય ઘરે જ જઈશું ને. રસ્તામાં વરસાદ નહીં હોય તો ક્યાંક વિડીયો ઉતારતા જઈશું. નકર સીધા તો ઘણી 1-2 જગ્યાએ ખોટી થઈશું. સવારનો 2 વાગ્યાનો વરસાદ શરૂ છે અહીંયા. સવારે કે રાતે 2 વાગે? રાત્રે 2 વાગે. સવારે એટલે એમ તો કાલનો ચાલુ જ છે. હો કાલે જ વરસાદ હતો. રાત્રે મોડો વરસાદ હતો. આખી રાત હતો. પછી સવારના ઘડીક રહી ગયો હતો. એમ જો વરસાદ રહી જશે તો આટલામાં ક્યાંક હજી 2-3 જગ્યાએ ફરવાનું બાકી હતું. જાત પણ વરસાદ રહ્યો નહીં એટલે ઘર તરફ નીકળી ગયા છે. હાલો રસ્તામાં ક્યાંક ઊભા રહીશું ને વિડીયો ઉતારતા જઈશું. સીધા ઘરે પૂગી જઈશું. વરસાદ બહુ પડ્યો છે. અમે ભૂજથી નીકળીને સીધા સામખિયાળી પહોંચી ગયા. પણ જો આટલું બધું પાણી ભરાઈ ગયું છે. ફૂલ વરસાદ છે. આમ જો પાણીમાં અમારી ગાડી હાલે. બહુ જ પાણી છે. વરસાદ જ એટલો પડ્યો છે. આમ જો ગાડી ઉપર નથી હાલતી. જો ઊભી રાખી દીધી છે. કેવો વરસાદ પડ્યો જો કાંઈ દેખાતું જ નથી. મસ્ત ભૂખ લાગી કે ઊભા જ નથી રહ્યા. પણ સીએનજી પૂરા ઊભા રહ્યા હતા. પછી ઊભા જ નથી રહ્યા. આગળ હોટલ આવશે. ગયા વખતે નાસ્તો કર્યા હતા ને એ જ હોટલે રોકાઈશું. નાસ્તો કરી લઈશું. હાલો વરસાદની બધાને ભૂખ એવી લાગી. તો અમારે આ રસ્તે જવાનું હતું ને પાણી બહુ ભરાઈ ગયું હતું. એટલે રોડ સાઈડમાં હાલવું પડે છે. 5 કિલોમીટર જેટલું છે રોડ સાઈડમાં હાલવાનું. આગળ હમણાં દેખાય છે ને જો ગાડીઓ કેટલી ડૂબે છે. સામે વાહન આવે છે એટલે બહુ ફોન બહાર નહીં કાઢું. પાણીનો જો આખો રોડ પાણીનો જ ભર્યો છે. આમ જો 4 વ્હીલના હાલે એમ જ છે. નથી મોટી ગાડી કે માંડ હાલે છે એટલે અમે પાછા વળી ગયા હતા. જો અમે અહીંથી હાલ્યા ને રસ્તામાં ગયા ને ત્યારે મીઠાના પાળિયા છે ને એવા આમ ચોખ્ખા એકદમ દેખાતા હતા. સરસ મજાના. પણ બહુ વરસાદ આવ્યો ને એટલે જો તમને બધાને દેખાડું પાણી ભરાઈ ગયું. એ જ જગ્યાએ પાછા પૂગી ગયા છે. આર્યન ને રોનક ને ઈચ્છા ત્રણેય એને વજન કરાવતી છે કે અમારું વજન કેટલો છે. અને અત્યારે બપોરના 3 વાગી ગયા છે એટલે જમવા માટે આવી ગયા છે આ હોટલે. આ ત્રણેય વજન કરે છે. ચા સાઈડ અમે જમવા બેઠા હતા. ગયા ત્યારે આવ્યા ત્યારે જાય અહીંયા છે ઊભા રહી ગયા છે. કારણ કે વરસાદ બહુ હતો. પાણી ભરાઈ ગયા હતા એટલે કે ઊભું રહેવાય એમ હતું નહીં. ઓનેસ્ટમાં આવીને નાસ્તો મંગાવી લીધો છે.
ભજીયા ફૂલવણા ગોટા અને સમોસાની પ્લેટ એટલે ગાંઠિયા બાકી છે ગાંઠિયા કે બાકી રહ્યા ધીમે ધીમે ખાઈ તો ગાંઠિયા આવી જશે ગાંઠિયા તો આપણે જોઈએ પેલા